મિત્રો, ગત સમયની અંદર ભાવનગરની અંદર અને વાત કરીએ તો ગુજરાતની અંદર બીજા નંબરની રથયાત્રા યોજાણી હતી. તેને લઈને ભાવનગરમાં સુરક્ષા દળ માટે અલગ અલગ પોલીસો ભાવનગરની અંદર તૈનાત હતી. ત્યારે એક અલગ પ્રકારની એક વ્યક્તિ દ્વારા સેવાનું કાર્ય સામે આવ્યું છે. ત્યારે ભાવનગરની અંદર જ્યારે મોટા પ્રમાણની અંદર પોલીસ હતી અને જ્યારે પોલીસ બહારની પોલીસ અહીંયા આવેલી હતી, જ્યારે તેમને રસ્તાઓ નથી ખબર હોતા, કાંઈ ખબર નથી હોતી, ત્યારે એક વ્યક્તિ આપણી યારે જે છે અમીનભાઈ કરીને છે, તેમણે તમે જે પાછળ જોવો છો કે આ બોર્ડ પોલીસ માટે ફ્રી સેવા એવું એક કાર્ય કર્યું છે કે બહારથી જે આવતી પોલીસો કે જેને રસ્તાઓ નથી ખબર તેમને ફ્રીમાં તેના જે કહેવાય કે જ્યાં આગળ તેમનો પડાવ હોય ત્યાં મોકલીને એક અનોખી સેવા આપી છે. અને અમીનભાઈની વાત કરીએ તો અમીનભાઈ એક મુસ્લિમ વ્યક્તિ છે અને રિક્ષા ચલાવે છે. તો આપણે અમીનભાઈ જ્યારે વાત કરીશું કે જે આ ફ્રી સેવાની જે વાત છે એ કઈ રીતની છે. અમીનભાઈ, આ રિક્ષાની આપણે વાત કરીએ તો કેટલા સમયથી આપ રિક્ષા ચલાવો છો? હું રિક્ષા 5 વર્ષથી ચલાવું છું. પહેલા મારી પાસે 4 પેસેન્જરની રિક્ષા હતી, નાની રિક્ષા હતી. આ રિક્ષા લીધી અને મારે 3 દિવસ થયા છે. અને હું જ્યારે ઘરે જવા માટે જતો હતો, જ્યારે શરૂ વરસાદમાં પોલીસ કર્મી રસ્તામાં પલળીને જતા હતા, એ સમયમાં મને એવું લાગ્યું કે મારે એ લોકોને જ્યાં એમનો પોઈન્ટ છે ત્યાં મારે એમને મૂકવા જોઈએ. અને પછી એ સમયમાં મેં એવો વિચાર કર્યો કે મારે ભાવનગર પોલીસમાં જેટલા બહારગામથી આવે છે એ લોકોને જે વરસાદના કારણે જે આઉટ વિસ્તાર છે ત્યાં પણ રિક્ષાની જરૂર પડે છે, અને વરસાદના કારણે જે લોકોને રિક્ષા નથી મળતી એ લોકોને પણ રિક્ષાની જરૂર છે. એટલે પછી મેં વિચાર કર્યો કે ભાવનગર પોલીસમાં મારે સેવા આપવી જોઈએ. એટલા માટે પછી મેં 2 બેનર બનાવ્યા અને પછી મેં 2 દિવસ સેવા આપી છે ભાવનગર પોલીસને. હવે અમીનભાઈ, આપણે વાત કરીએ, રિક્ષાઓ વાળા તો ઘણાય છે, બરાબર છે, અને તમે જે ફ્રી સેવાની વાત કરી તો આમાં કઈ રીતનું ફ્રીમાં તમે કોઈ ચાર્જ લીધો તો કે કઈ રીતે, કે તમે પોતાના પૈસા નાખ્યા હતા અથવા કોઈ ફંડિંગ તમને આપ્યું હતું, કઈ રીતનું કર્યું? મને આમાં કોઈ જાતની કોઈ સંસ્થા તરફથી મેં સેવા નથી આપી. મેં મારી પોતાની જાતથી જ આ સેવા આપી છે. અને હું એમ માનું છું કે પોલીસ આપણને 1 વર્ષની અંદર 365 દિવસ જે આવે છે એમાં આપણને સેવા આપે છે, તો આપણી પણ ફરજ આવે છે કે એક દિવસ એવો આપીએ કે આપણે પણ એને સેવા આપીએ. એટલા માટે, અને બીજા નંબરમાં જે બહારગામથી પોલીસ આવે છે અને હેરાન થાય છે રિક્ષા માટે, એટલા માટે મેં મારા દિલથી અને મારા પોતાના નિયમથી જ આ સેવા આપી છે. આમાં કોઈ જાતની કોઈ મારી ઉપર નથી, અને મેં મારા પૈસાથી જ આ સેવા આપેલી છે. અમીનભાઈ, વાત કરીએ તો અત્યારે જ્યારે ગરમા ગરમીનો માહોલ છે, હિન્દુ મુસ્લિમ છે, આ છે તે છે, અનેક કિસ્સા સોશિયલ મીડિયાઓમાં ને એમાં આવે છે, પણ રિયલ ભારતની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આવા અનેક કિસ્સાઓ જે છે એ સામે આવે છે. ત્યારે તમે આજે એક મુસ્લિમ છો અને મુસ્લિમ થઈને આજે જે જગન્નાથજીની રથયાત્રા છે એની અંદર જે કાર્ય કર્યું છે, અને ખાસ કરીને જે આપણે વાત કરીએ છીએ ને જ્યારે ધર્મની, કે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર દરેક પ્રકારના ધર્મ અને બધાએ જે પ્રકારના ધર્મના લોકો છે તમામ ખંભાથી ખંભો મિલાવીને એક સાથે કામ કરે છે, ત્યારે આ તમે જે કાર્ય કર્યું છે ત્યારે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો તમે શું કહેવા માંગશો કે એકતાના બારામાં? મેં આજે સેવા આપી છે એમાં એક મેસેજ દેવા માંગુ છું કે ભાવનગર જિલ્લામાં મુસ્લિમ હિન્દુ એક થઈને રહે, અને તમામ રિક્ષાવાળાને અપીલ કરું છું કે રથયાત્રાના સમયમાં જે ફ્રી સેવા આપવી જોઈએ એ આજે મેં આપી છે, કાલ સવારે તમારે પણ આપવી જોઈએ, અને જરૂરી છે આપવી જોઈએ. કેમ કે પોલીસ તંત્ર આપણી માટે 365 દિવસ સેવા આપને આપે છે, તો આપણે એની માટે એક દિવસ આપણે એને આપવો જોઈએ એવું મને લાગે છે. એટલા માટે મેં આ સેવા આપી છે. અને હિન્દુ મુસલમાન એક રહે એ પણ મારી અપીલ છે. અને અમીનભાઈ, બીજી આપણે જ્યારે વાત કરીએ તો તમને આવો ખ્યાલ કેમ આવ્યો કે આવી સેવા કરવી છે? મને આવો ખ્યાલ એટલા માટે આવ્યો કે જ્યારે 3 લેડીઝ કોન્સ્ટેબલ અને 5 પોલીસ કર્મી હલુરિયા વિસ્તારમાં હાલીને જતા હતા, વરસાદ શરૂ હતો, એ સમયમાં મેં એ લોકોને જ્યાં એમનો પોઈન્ટ હતો ત્યાં મેં મૂક્યા. એટલે મને એવું મારા દિલની અંદર લાગ્યું કે પોલીસ થોડીક હેરાન થાય છે ભાવનગરમાં, રિક્ષા બારેમાં, અને વરસાદના કારણે હેરાન થાય છે. અને
મારા દિલથી જ મને એવું લાગ્યું કે મારે આ સેવા આપવી જોવે. એટલે પછી મેં નક્કી કર્યું કે કાલ સવારે બેનર બનાવી અને જે 2 દિવસ રથયાત્રા રહ્યા છે તો હું 2 દિવસ સેવા ફ્રીમાં આપીશ. એ મારા દિલથી મારા મનથી જ કર્યું છે. આની અંદર મારો કોઈ પણ એવું નથી કે હું ફેમસ થઈ જાઉં કે એવું કોઈ મને એવું નથી. અમારા દિલથી જ તે સેવા આપી છે. અને અમીનભાઈ આપણે વાત કરીએ તો તમે પોલીસ આવ્યા હતા તો એને કયા કયા સ્થળોએ તમે મૂકી ગયા, કે કેટલા દિવસ સેવા આપી, તમે કયા કયા રૂટે બધા પોલીસને મૂકી આવ્યા હતા? ભાવનગર હેડક્વાર્ટર થી લઈ અને એમના જે હોલ રાખેલા હોય ત્યાં એમનો ઉતારો હોય, ત્યાંથી લઈ ડીએસપી ઓફિસ થઈ અને એમનો ઉતારો હલુરિયામાં છે અને ભીડભજન મંદિરે એમનો ઉતારા હતા. અને અમુક પોલીસ કર્મીને એસટી બસ સ્ટેન્ડ પણ મૂકવા ગયેલો છું, રેલવે સ્ટેશન પણ મૂકવા ગયેલો છું. અને જેના પણ મારી પર કોલ પીએસઆઈ કોન્સ્ટેબલ ના આવેલા છે એમને કોઈ બી એરિયામાં જઈ અને મેં એમના સ્થળે એમને પહોંચાડેલા છે બધી જગ્યાએ. અને બીજી વાત કરીએ કે તમારા જે ગાડીમાં તો અનેક પોલીસ વાળાઓ આવ્યા છે, તો પોલીસનું રિએક્શન કેવું રહ્યું છે? પોલીસનું રિએક્શન એવું રહ્યું છે કે પોલીસે મને બહુ જ સાથ સહકાર આપ્યો છે અને મારો ખૂબ ખૂબ અભિનંદન કર્યો છે. મને ખૂબ જ ધન્યવાદ કર્યો છે કે તમે આ સેવા શરૂ કરી છે, બહુ જ સારું કામ કર્યું છે, બહુ જ મારો ખૂબ ખૂબ આભાર માન્યો છે. તો મિત્રો, આ હતા ભાવનગરના અમીનભાઈ રાવમા. અને ખાસ કરીને જે તમે અમારી પાછળ રિક્ષા જોવો છો, 2 દિવસ માટે પોલીસને, જે બહારથી આવતી પોલીસ છે સુરક્ષા માટે, એમની માટે થઈને એમણે ફ્રી સેવા પોતાના પૈસાથી ખર્ચીને 2 દિવસ કેટલા ફેરા માર્યા છે તમે? મેં 2 દિવસની અંદર 40 થી 45 ફેરા માર્યા છે. 40 થી 45 ફેરા મારીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સેવાકીયનું. અને ખાસ કરીને જે આ રથયાત્રા છે તેની અંદર તેમણે એક અનોખી સેવા બજાવી છે, માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો ખાસ કરીને જે આજે આ સ્ટોરી કરવાનો અમારો જે મતલબ હતો કે જે ભાઈચારો છે એ આજની તારીખમાં પણ અખંડ છે. અને ખાસ કરીને જો તમને આ સ્ટોરીમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમે પણ તમારી નજરમાં પણ કોઈ આવા લેજન્ડ વ્યક્તિ છે જે દેશની માટે છે, સમાજની માટે છે, પોલીસ માટે છે, એવા કોઈ સેવાકીય કાર્ય આપી રહ્યા હોય તો ખાસ કરીને અમારો સંપર્ક કરજો.